નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન। જ્યાં મિત્રો આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 14મી તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે ધીરે ધીરે, કારણ કે મોન્સૂન ઘડી નીચે આવી રહી છે। તારીખ 16 તારીખ સુધીમાં તો આ મોન્સૂન ઘડી લગભગ મધ્ય ભાગમાં થઈને દેશના મધ્યપ્રદેશના મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદથી સમગ્ર વિસ્તારોમાં ભીંજાયેલા રહે છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વર્ષાનું આગમન થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આઈએમડી ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિ ભારે વરસાદે ગુજરાતને કમરોળ્યું હતું, ત્યારે ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શક્યો છે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ભારતમાં ચક્રવાત નબળું પડી ગયું છે અને તેની અસર હવે નૈઋત્યના પવનો પર થશે। આગામી દિવસોમાં નવી સિસ્ટમ એક્ટિવ થતાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં આવશે, જેને લઈને ગુજરાત વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે।